વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ભારતીય બંધારણના ભાગ 4 વિશેની. ભાગ 4 એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે અત્યાર સુધીમાં વાત કરીએ તો ભાગ 3 ભણી ચૂક્યા છીએ અને ભાગ 4 હવે ભણવા જઈ રહ્યા છીએ. ભાગ 3 અને ભાગ 4 વચ્ચેનો જે બેઝિક ડિફરન્સ છે એ પહેલાં સમજવો બહુ ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણે ભાગ 3 ભણ્યા એ ભાગ 3ની અંદર એક આર્ટિકલ આવ્યો હતો જેનું નામ હતું 32 નંબરનો આર્ટિકલ, બંધારણીય ઇલાજનો અધિકાર. જેનો મુખ્ય હેતુ એ થતો હતો કે ભાગ 3ની અંદર મળવાપાત્ર જે પણ લાભ અને પોતાના અધિકારો છે, નાગરિક હોય કે વ્યક્તિના, એ અધિકાર જો તો જે તે વ્યક્તિને મળતા નથી અથવા તો એ અધિકારોનું કોઈ પણ રાજ્ય શબ્દ જે આપણે બંધારણના અનુચ્છેદ નંબર 12ની અંદર ભણ્યા હતા એની અંદર સમાવેશ થતી કોઈ પણ કૃત્રિમ અથવા તો સંસ્થાકીય જે સત્તાઓ છે એના દ્વારા જો એની ઉપર તરાપ મારવામાં આવે અથવા તો એના અધિકારોને ઓછા કરવામાં આવે તો જે તે વ્યક્તિ અથવા તો નાગરિક એ અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમ કોર્ટની અંદર, અનુચ્છેદ 226 એટલે કે 226 હેઠળ હાઈકોર્ટની અંદર જઈ અને ગુહાર લગાવી શકે છે અથવા તો પોતાના અધિકારોની માંગ કરી શકે છે. એની સરખામણીમાં અહીંયા ભાગ 4ની વાત કરીએ તો એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ તમને મળવા પાત્ર છે ખરા, પરંતુ જો એક સમયાંતરે અથવા તો કોઈ પણ કારણસર તમને મળતા નથી તો એની માટે તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટમાં જઈ શકતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે આ એવી સુવિધાઓ અથવા તો એવી બાબતો જે છે એ સમયાંતરે ભારતીય સરકારો ઉપર છોડવામાં આવી છે કે ક્યારે એ જે તે નાગરિક અથવા તો વ્યક્તિઓને પ્રોવાઈડ કરશે. સામાન્ય રીતે સમજો કે જ્યારે કે ભારત આઝાદ થયું અને ભારતના બંધારણની જે રચના થઈ રહી હતી એ સમયે આપણા ભારતના બંધારણના ઘડવૈયાઓએ બે વસ્તુના બે ભાગ પાડ્યા. પહેલી વસ્તુ કે ખરેખર વ્યક્તિના ચોમુખી વિકાસ માટે જેટલી પણ બાબતો ખૂબ જ જરૂરી છે, પ્રાથમિક ધોરણે જે જરૂરી છે, એ તમામ બાબતો એમણે ભાગ 3ની અંદર મૂકી છે. અને એવી બાબતો કે જે સમયાંતરે જેમ જેમ જીવનની વૃદ્ધિ થશે, બરાબર, જીવન ધોરણની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ વ્યક્તિની જરૂરિયાતો છે એ તમામ વસ્તુઓ ક્યાં મૂકી છે? ભાગ 4ની અંદર મૂકી છે. ભાગ 3ની બાબતો જે છે એ કમ્પલસરી છે, એટલે કે દરેક વ્યક્તિને મળવાપાત્ર છે અને એનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. જ્યારે ભાગ 4 જે છે એની બાબતો એવી છે કે જેમ જેમ ભારતની પાસે સંસાધનો આવતા જશે અને જેમ જેમ સગવડો વધતી જશે તેમ તેમ ભાગ 4નું અનુપાલન કરવામાં આવશે. એટલે કે સમયાંતરે આ વસ્તુ મળવાપાત્ર હશે, પરંતુ એને લાગુ કરવા માટે અલગથી કાયદો બનાવવો પડશે, અલગથી બાબતો કરી અને એને લાગુ કરશે. પરંતુ એ છોડવામાં આવ્યું કે જેમ જેમ આપણી પાસે સંસાધનો આવશે તેમ તેમ આપણે આ જેટલી પણ ભાગ 4ની બાબતો છે એ સામાન્ય રીતે આપણે અમલમાં મૂકીશું. અને જ્યારે અત્યારે ચૂંટણીનો માહોલ છે તો ભાગ 4ની તમામ બાબતો એ આપણને જોવા મળશે. કારણ આનું નામ શું છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એવા સિદ્ધાંતો કે જે સરકાર જો અનુસરશે તો જનતા એને પૂરેપૂરો સપોર્ટ કરશે અને જનતા એને ફરીવાર સત્તામાં બેસાડશે, અથવા તો એવું કહી શકાય કે જનતા માટેના કલ્યાણકારી જે કામો છે એ તમામ તમને ભાગ 4ની અંદર જોવા મળશે. ભાગ 4ની અંદર મુખ્યત્વે અનુચ્છેદ નંબર 36 થી લઈ અને 51 સુધીનો જે ભાગ જે છે એ તમામ બાબતો તમે જ્યારે સાંભળશો ત્યારે તમને તમામ બાબતો તમને એવી દેખાશે કે જે બાબતો ખરેખર એક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે, એક વેલફેર સ્ટેટના નિર્માણ માટે ખૂબ જ જરૂરી હોય છે. તો આવો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરીએ. પણ પ્રથમ વસ્તુ જે મેં તમને મગજમાં કીધી એ ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે ભાગ 4ની કોઈ પણ બાબત જો તમને મળવાપાત્ર નથી તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકતા નથી. જો રાજ્યના વહીવટના પાયારૂપ સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતો ક્યાંથી લીધા છે આપણે? તો કે ભાઈ આયર્લેન્ડના બંધારણની અંદરથી લીધા છે. ક્યાંથી લીધા છે આપણે? આયર્લેન્ડના બંધારણથી પ્રભાવિત છે. તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણોથી બંધારણમાં આને જોડવામાં આવ્યા અને બંધારણનું આ એક વિશિષ્ટ લક્ષણ છે એવું પણ આપણે માની શકીએ છીએ. અનુચ્છેદ 36ની અંદર રાજ્યની વ્યાખ્યા આપેલી છે. તો રાજ્યની વ્યાખ્યાની અંદર આપણે એ જ વ્યાખ્યા ગણવાની છે જે અનુચ્છેદ નંબર 12 મુજબ આપણે વ્યાખ્યા ગણી છે, કે જેમાં વહીવટી વિધાયિકાના અંગોને કેન્દ્ર સરકારમાં સમાવતી અને ભારતની સંસદ તથા રાજ્યો પૈકીની, એટલે મેં તમને જે રીતે શીખવાડ્યું છે એવી રીતે કે ભાઈ કોઈ પણ સંસ્થા હોય કે જેનું કૃત્રિમ અસ્તિત્વ છે અને એની સાથે સાથે એવા વ્યક્તિ અથવા તો
એક પર્ટિક્યુલર એક વ્યક્તિનો સમાવેશ નહીં કરતા, વ્યક્તિઓનો સમૂહ અને એનાથી બનતો એક નવું કૃત્રિમ જેની સહ અસ્તિત્વ હોય એ તમામ સંસ્થા અથવા તો વ્યક્તિઓનું જૂથ અથવા તો સંસ્થાનોને આપણે રાજ્યની વ્યાખ્યાની અંતર્ગત સમાવેશ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે જ્યારે અનુચ્છેદ 12 ભણી ચૂક્યા છીએ તો 36 નંબરના અનુચ્છેદને આપણે એ ગણીશું કે 12 રાજ્યની વ્યાખ્યા એ રહેશે કે જે અનુચ્છેદ નંબર 12 મુજબની છે. 37 નંબરનો અનુચ્છેદ શું કહે છે કે આ વિભાગમાં સમાવિષ્ટ સિદ્ધાંતોની પ્રયુક્તિ છે, કે આ બાબતો તમે કેવી રીતે કરશો. જો અહીંયા આ વિભાગમાં સમાવિષ્ટ જોગવાઈઓનો કોઈ અદાલત મારફત અમલ કરાવી શકાશે ને. બહુ જ મહત્વપૂર્ણ બાબત મેં જે તમને પહેલા ઓલરેડી કહી દીધી છે કે કોઈ પણ અદાલતની અંદર જઈ અને તમે એને લાગુ કરાવી શકશો નહીં. આમ છતાં આ સિદ્ધાંતો દેશના સંચાલનમાં મૂળભૂત છે અને કાયદાઓ ઘડવામાં સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની શું રહેશે, ફરજ રહેશે. એટલે કે સમયાંતરે જેમ જેમ રાજ્ય પાસે સંસાધનો વધશે એ સંસાધનોના સદઉપયોગની સાથે સદઉપયોગ જ્યારે થશે ત્યારે આ બાબતો તમને વધારે જોવા મળશે. અનુચ્છેદ નંબર 38 ની વાત કરીએ તો રાજ્ય દ્વારા લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે. આ લોક કલ્યાણ બહુ જ મહત્વપૂર્ણ બાબત છે, યાદ રાખજો. આ લોક કલ્યાણની જે બાબતો જે છે એ ખાસ છે. આપણે જ્યારે કોઈ પણ પાર્ટી અથવા તો કોઈ ભારતના સરકારની અંદર કોઈ પણ વ્યક્તિને બેસાડીએ છીએ ત્યારે આપણે એને જે પણ આપણા રાજ્ય સરકાર છે તો સરકાર પ્રત્યે આપણી જો જવાબદેહી જેટલી હોય છે તો સરકારની પણ નાગરિક પ્રત્યેની અમુક જવાબદેહીઓ હોય છે. એ જવાબદેહીઓની અંદર જો ખાસ વાત કરીએ કે એક સરકાર જે છે એની નાગરિક પ્રત્યેની જવાબદારી શું, તો સૌથી પ્રથમ જો હું અહીંયા તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે રાજ્યએ નાગરિકોને શું આપવું જોઈએ. સૌ પ્રથમ તો શું આપવું જોઈએ, તો કે ભાઈ સુરક્ષા આપવી જોઈએ, બરાબર. પછી શું આપવું જોઈએ, જે સુરક્ષા એટલે કે રક્ષાની વાત કરવામાં આવે છે એ આપવું જોઈએ. બીજી લોકોની શું અપેક્ષાઓ હોય છે, ન્યાય. અને જે છેલ્લું હોય છે એ હોય છે લોક કલ્યાણ, બરાબર. આ ત્રણ બાબતો જે છે એ સરકારની નાગરિક પ્રત્યેની ફરજોની અંદર સમાવેશ થાય છે. લોકોનું કલ્યાણ કરવું કે કરી નાખવું એ બાબત સરકાર પર ડિપેન્ડ કરે છે, જે સરકાર સત્તામાં હોય તેની પર ડિપેન્ડ કરે છે. 38 નંબરના અનુચ્છેદની અંદર લોક કલ્યાણની વૃદ્ધિ માટે સામાજિક વ્યવસ્થાનું નિર્માણ, એટલે એવા કાર્યો કે જે જો સરકાર કરશે તો લોક કલ્યાણ થશે, જેમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની રાષ્ટ્રીય જીવનની તમામ સંસ્થાઓ માહિતગાર થયેલી હોય તેવી સામાજિક વ્યવસ્થાને શક્ય તેટલી અસરકારક રીતે સિદ્ધ કરીને તેને રક્ષણ આપીને રાજ્ય લોક કલ્યાણની વૃદ્ધિ માટે પ્રયત્ન કરશે. જો સામાજિક, અહીંયા શું લખેલું છે તમે ધ્યાનથી સાંભળજો, સામાજિક, આર્થિક અને રાજકીય શું જોઈએ છે, ન્યાયથી રાષ્ટ્રીય જીવનની તમામ સંસ્થાઓ શું હોવી જોઈએ, માહિતગાર થયેલી હોવી જોઈએ અને તેવી સામાજિક વ્યવસ્થાને શક્ય તેટલી અસરકારક રીતે સિદ્ધ કરીને તેને રક્ષણ આપીને રાજ્ય લોક કલ્યાણની અભિવૃદ્ધિ માટે પ્રયત્ન કરશે. મતલબ જે ભારતની અંદર ન્યાય સ્થાપવાની કોશિશ કરી રહ્યા છે અને એના કારણે જે એક ઉચ્ચતરનું સામાજિક જીવનનું નિર્માણ થાય છે એને વધુને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ અને એવી વાતાવરણ અને એવા સમાજનું નિર્માણ કરવું જોઈએ. 38(2) કહેશે કે રાજ્ય ખાસ કરીને ફક્ત વ્યક્તિઓ વચ્ચે જ નહીં, જો અહીંયા શું કીધું છે, ફક્ત વ્યક્તિઓ વચ્ચે નહીં પરંતુ અલગ અલગ વિસ્તારમાં રહેતા અથવા અલગ અલગ વ્યવસાયોમાં રોકાયેલા લોકોના જૂથની વચ્ચે આવકની અસમાનતા, સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે એવો હોય છે કે આવકની અસમાનતાનો જે બાબતો જે છે, આવકની અસમાનતા શું કરવાની છે, ઓછી કરવાનો પ્રયત્ન કરવાનો છે. તેમજ દરજ્જાઓ, સગવડો અને તકોની અસમાનતા નાબૂદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવકની અસમાનતાને કારણે ગરીબ વધારે ગરીબ બનતો જાય છે અને અમીર વધારે અમીર બનતો જાય છે. તો એવી પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય અને વ્યક્તિઓના જૂથ વચ્ચે, વ્યક્તિઓ અલગ અલગ વ્યવસાયમાં જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે આવકની અસમાનતા શું થવી જોઈએ, ઓછી થવી જોઈએ. સાથે સાથે દરજ્જાઓ, સગવડો અને એમને જે પણ વસ્તુઓ મળતી હોય છે અથવા સરકાર તરફથી અથવા તો એક સામાન્ય જીવનની અંદર એમને મળવાપાત્ર જે બાબતો હોય છે એ તમામ બાબતોમાં અસમાનતા શું થવી જોઈએ, નાબૂદ થવી જોઈએ. એ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે અનુચ્છેદ નંબર 39, નીતિના ચોક્કસ સિદ્ધાંતો કે જે રાજ્ય અનુસરશે, બરાબર. આ એવા સિદ્ધાંતોની વાત કરવામાં આવી રહી છે કે જો રાજ્ય આ સિદ્ધાંતોને અનુસરશે તો એક લોક કલ્યાણકારી સંસ્થાઓ અને એક આદર્શ સમાજનું નિર્માણ થશે, આદર્શ રાજ્યનું નિર્માણ થશે.
રાજ્ય ખાસ કરીને એવી નીતિ અનુસરશે કે જેથી નીચેની બાબતો શું થાય, સિદ્ધ થાય. કઈ કઈ બાબતો સિદ્ધ થાય? તો જો પુરુષ અને સ્ત્રી, શેની વાત કરવામાં આવી છે? પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકા માટેના પૂરતા સાધનો મેળવવાનો શું રહેશે? સમાન અધિકાર રહેશે. આજીવિકા, જીવન નિર્વાહની વાત કરવામાં આવી રહી છે. કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય તેને પોતાની આજીવિકા ચલાવવા માટેના પૂરતા સાધનો મળવાનો કેવો અધિકાર રહેશે? સમાન અધિકાર રહેશે. હવે તમે વિચારો કે જ્યારે આઝાદ ભારતની પ્રથમ વાત કરીએ તો એવી કોઈ યોજનાઓ તમને જોવા નહીં મળતી હોય કે જ્યાં લોકોની પોતાના વ્યવસાય માટેના સાધનો પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા હોય. પરંતુ અત્યારે તમે ખાસ કરીને બરાબર 2014 પછીની જો યોજનાઓની વાત કરવામાં આવે તો ઘણી બધી એવી યોજનાઓ છે કે જેની અંદર તમે પ્લમ્બરનું કામ કરી રહ્યા છો તો તમને પ્લમ્બરના તમામ સાધનો જિલ્લાની અંદરથી તમને મળશે. જિલ્લાની જે સંસ્થાઓ છે, આપણી જિલ્લા સેવા સદન હોય છે ત્યાંથી મળશે. બરાબર. બહેનોને અત્યારે તમને ખબર હોય તો બહેનો માટે સીવણ ક્લાસ કરી અને સીવવાના સંચાઓ ફ્રી આપવામાં આવે છે. તમે કોઈ પણ વ્યવસાય કરો છો, સુથારી કામ કરો છો, બરાબર, તો તમને સુથારી કામના તમામ સાધનો ફ્રીમાં સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ શું તમને ગણવામાં આવી રહી છે? પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકા માટેના પૂરતા સાધનો મેળવવાનો કેવો અધિકાર રહેશે? સમાન. જેની પાસે પૈસા છે તે પોતે મેળવી લેશે અને જેની પાસે પૈસા નથી, એટલે કે એની આર્થિક પરિસ્થિતિ સદ્ધર નથી, તો એવા લોકોને પોતાના આર્થિક સાધનો આજીવિકાના સાધનો કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે? રાજ્ય દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો કે એ હતો. હવે બીની વાત કરીએ 39 સબક્લોઝ 1 અને 2 ચાલે જો, બરાબર. હવે બી, સમાજના ભૌતિક સંસાધનો જે છે એની માલિકી અને એનું નિયંત્રણ એવી રીતે વહેંચવામાં આવે કે જે તે સામૂહિક હિત શું થવું જોઈએ? સર્વોપરી રીતે સિદ્ધ થવું જોઈએ. બહુ જ મહત્વની વાત છે, બરાબર, કે તમારી પાસે જેટલા પણ ભૌતિક સંસાધનો છે એ ભૌતિક સંસાધનોની વહેંચણી તમારે એવી રીતે કરવાની છે કે સામૂહિક હિત સર્વોપરી થાય. કોઈ એક વ્યક્તિનું વ્યક્તિગત હિત અહીંયા સર્વોપરી થવું જોઈએ નહીં. એવું ના થવું જોઈએ કે સંસાધનોની માલિકી અને નિયંત્રણ આપણે એવી રીતે વહેંચતા જઈએ કે કોઈ એક બિઝનેસ વર્ગ હોય અથવા તો કોઈ એક અમુક સમુદાયના લોકો જે છે એ જ માત્ર અમીર થતા જાય. એવું ના થવું જોઈએ. અને એટલા માટે શું કહેવાય છે કે સામૂહિક હિત એટલે સમાજના, એટલે કે રાજ્યના દરેક સમાજ અને દરેક લોકોના હિત સર્વોપરી રીતે સિદ્ધ થવા જોઈએ. એટલે કે એમને બધાને આનો ફાયદો થવો જોઈએ. એટલે આ જે પણ તમે અત્યારે વાંચી રહ્યા છો એને સામાન્ય રીતે સામાજિકતા કહેવાય. શું કહેવાય? સામાજિક. સમાજના દરેક વર્ગને એક સાથે લઈને ચાલવું. આર્થિક વ્યવસ્થા એવી રીતે ચલાવવામાં આવે જેથી ધન અને ઉત્પાદનના સાધનોનું સર્વસાધારણ માટે અહિતકારી કેન્દ્રીકરણ ન થવું જોઈએ. બરાબર. એટલે કે સંસાધનો અને ધન અને ઉત્પાદનના સાધનોનું એવી રીતે તમારે વહેંચણી કરવાની છે કે ભાઈ દરેક સમુદાયની જરૂરિયાત વર્ગના તમામ લોકો સુધી એની પહોંચ થવી જોઈએ. એવું ન થવું જોઈએ કે વચ્ચેથી લોકો શું કરે? ગાપચી મારી લે. લોકોની પાસે એવી રીતે જાય કે જેને કારણે અહિતકારી કેન્દ્રીકરણ થાય. અહિતકારી કેન્દ્રીકરણ ક્યારે કહીશું આપણે? તો કે ભાઈ ગરીબી વધતી જાય, બેરોજગારી વધતી જાય. ભલે સંસાધનો આપવામાં આવતા હોય, બધું આપવામાં આવતું હોય, તો પણ ગરીબી વધે, બેરોજગારી વધે અને અસમાનતામાં વધારો થતો જાય. શું થતો હોય? અસમાનતામાં વધારો થતો હોય. તો આ તમામ બાબતો જે છે એ શું છે? અહિતકારી કેન્દ્રીકરણની નિશાની છે. તો એવી કોઈ પણ બાબતોનું નિર્માણ થવું જોઈએ નહીં. બીજું શું કીધું છે? પુરુષો અને સ્ત્રીઓ બંનેને એક સરખા કામ માટે સમાન વેતન મળવું જોઈએ. બરાબર. સીધી વસ્તુ છે. એવું ના થવું જોઈએ કે ભાઈ લેડીઝ છે એટલે એને વેતન ઓછું આપવામાં આવશે અને પુરુષ છે તો એને વધારે આપવામાં આવશે. અમુક જગ્યાએ પુરુષ છે એટલે એને ઓછું આપવામાં આવશે, લેડીઝ છે એટલે વધારે આપવામાં નહીં. સમાન કાર્ય માટે વેતન કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. પુરુષ અને સ્ત્રી કામદારોના આરોગ્ય, શક્તિનો તથા બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય અને આર્થિક જરૂરિયાતને કારણે તેમને ઉંમર કે પછી શક્તિ અનુકૂળ ન હોય તેવા રોજગારમાં જોડવાની ફરજ ન પડવી જોઈએ. બહુ જ મહત્વપૂર્ણ બાબત છે. જે લોકો કામ કરે છે એ લોકોને કામ માનવીય પરિસ્થિતિની અંદર મળવું જોઈએ. સીધી વાત છે. કોઈ તમે એવી રીતે જોયા હોય કે એવા લોકો કે જે સામાન્ય રીતે કમજોર હોય છે. કમજોર હું એટલા માટે કહું છું કે એમને વિકાસની વધુ તકોની આવશ્યકતા હોય છે. એવા લોકોને ઘણીવાર દાગ ધમકી ભર્યા વાતાવરણની અંદર કામ કરવું પડે છે. સ્ત્રીઓનું જે આપણે જેને કહે છે ને કે કાર્યસ્થળ પર જે શોષણ કરવામાં આવે છે એમાં પુરુષનું પણ શોષણ થતું હોય છે અને સ્ત્રીઓનું પણ શોષણ થતું હોય છે. પોતાના કામની જરૂરિયાતને કારણે
અને પોતાની આર્થિક લાલન પાલન જે કરવાનું હોય છે એના કારણે એ લોકો પોતાની સાથે થઈ રહેલા દુર્વ્યવહારનો અવાજ ઉઠાવતા નથી, અને પરિણામ એનું એ જ આવે છે કે એમની સાથે બહુ મોટી ઘટનાઓ ઘટતી હોય છે. તો આ અહીંયા એક ચોખ્ખી ના પાડવામાં આવી છે કે પુરુષ અને સ્ત્રી કામદારોના આરોગ્ય, બરાબર, શક્તિ અને બાળકોની કુંબળી વયનો દુરુપયોગ ના થવો જોઈએ. બરાબર, એવું પણ હોય કે ઘણા કામ કોઈ કરવા તૈયાર ન થતું હોય ત્યારે કોઈ વ્યક્તિ એને મજબૂરીમાં કરતા હોય છે. એવું ના થવું જોઈએ કે નાની વય, મોટી વયના બાળકો અને એની શક્તિ અનુકૂળ ન હોય તેવા રોજગારમાં જોડવામાં આવે. બરાબર, હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમે જોખમી જગ્યાએ કામ પર રાખો તો એની શક્તિ પણ નથી, બરાબર, અને એની ઉંમર પણ નથી, તો એનો દુરુપયોગ થવો જોઈએ. અને એને એટલા માટે જ આ જ વસ્તુને વધુ અનુકૂળ બનાવવા માટે અનુચ્છેદ નંબર 24ની અંદર 24 નંબરના અનુચ્છેદની અંદર આની વ્યવસ્થા આપણને થોડી ઘણી જોવા મળી હતી. એ આપણે અહીંયા એકબીજા સાથે ઇન્ટરલિંક કરવાનો છે. સીધી વસ્તુ છે, જે વ્યક્તિ યોગ્ય હોય એ શક્તિની દ્રષ્ટિએ, ઉંમરની દ્રષ્ટિએ અને બધી રીતે એને પોતાની રીતે સ્વયં મંજૂરીથી કામ મળવું જોઈએ કે ના કે એને મજબૂરીમાં કામ કરવું પડે. તો આ એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ અનુચ્છેદ 39ની અંદર F છે જે ઉમેરવામાં આવ્યો છે. બાળકોને સ્વચ્છ રીતે, સ્વતંત્ર અને ગૌરવયુક્ત સ્થિતિમાં વિકાસની તકો અને સગવડો આપવામાં આવે અને બાળકો તથા યુવાનોનું શોષણ સામે અને તેમની નૈતિક અને આર્થિક ઉપેક્ષા સામે રક્ષણ મળવું જોઈએ. બરાબર, દરેક બાળકને ગૌરવયુક્ત સ્થિતિમાં વિકસવાની તકો અને સગવડો મળવી જોઈએ. કારણ કે દરેક બાળક જે છે એ ભારતની આવનારી પેઢી છે, અને આવનારી પેઢી જો મજબૂત નહીં હોય તો દેશ, કોઈ પણ રાષ્ટ્ર મજબૂત ન થઈ શકે. માટે બાળકોના સ્વાસ્થ્ય વિશે અને સ્વતંત્ર ગૌરવયુક્ત સ્થિતિ, બરાબર, એટલા માટે જ તમે જુઓ કે જે લોકોના બાળકો આવી પરિસ્થિતિમાં નથી જીવી શકતા એની માટે ગામડે ગામડે સરકાર દ્વારા આંગણવાડી, બરાબર, ખોલવામાં આવી છે, જ્યાં આગળ તેમને બાળપણથી જ ગૌરવયુક્ત સ્થિતિમાં ખાવું, પીવું, પોષણક્ષમ આહાર વિકસવાની પૂરતી તકો મળી રહે. આ એ તમામ બાબતો જે તમને અહીંયા જોવા મળે છે એ તમે અત્યારે હાલમાં ભારત રાષ્ટ્ર એ પરિસ્થિતિમાં પહોંચી ચૂક્યું છે કે જ્યાંથી તમે આ તમામ બાબતો જોઈ શકો છો. 44માં બંધારણીય સુધારા દ્વારા 1978માં આ F નંબર જે છે એ જોડવામાં આવ્યો 39ની અંદર. હવે વાત કરીશું આપણે 39A ની, સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાય. અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ, અને આપણે જાણીએ છીએ કે કોર્ટની અંદર કેસ લડવા માટે તો વકીલની જરૂર પડે, ઘણા બધા પૈસાની જરૂર પડે. તો ઘણા લોકો એવા હોય છે કે પોતે સાચા હોય છે પરંતુ કેસ લડવા માટે એમની પાસે પૈસા હોતા નથી. તો એવું ન બનવું જોઈએ કે કોઈ વ્યક્તિ પૈસાના ભોગે, એમની પાસે પૈસા નથી માટે એ શું થાય, એનાથી વંચિત રહી જાય, ન્યાયથી વંચિત રહી જાય. એવું ન થાય એટલા માટે સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાય 39A ની વાત કરવામાં આવી છે કે રાજ્ય કાનૂની પ્રથાના અમલથી સમાન તકના ધોરણે ન્યાયનો ઉત્કર્ષ સદાય તેમ કરશે, અને ખાસ કરીને આર્થિક અથવા અન્ય અસમર્થતાઓના કારણે, જો આર્થિકની પણ વાત કરી છે, અન્ય અસમર્થતાઓના કારણે કોઈ પણ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં આવે નહીં આવે તે માટે યોગ્ય કાયદાઓ, યોજનાઓ તથા અન્ય રીતે કોઈ પણ રીતે મફત કાયદાકીય સહાયની તમારે જોગવાઈ કરવી જોઈએ. કોઈ વ્યક્તિને કાયદાની અંદર એટલા માટે અન્યાય ન થવો જોઈએ કે એની પાસે પૈસા નથી. તો આ બહુ જ મહત્વપૂર્ણ સવાલ છે. એટલા માટે જ અત્યારે આપણે જાણીએ છીએ કે આ વસ્તુ જે છે એ 42માં બંધારણીય સુધારા દ્વારા 1973માં જોડવામાં આવ્યું. આપણે અત્યારે એની માટે જો વાત કરીએ તમને તો આ ટેલી લો તો છે જ, એના સિવાય એક બીજી વાત કરી દઉં તમને કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કેસની અંદર એક પક્ષ બને છે અને જ્યારે એની પાસે કોઈ પણ કારણસર એવું કહી શકાય કે વકીલ રાખવાના પૈસા ન હોય તો વકીલની જોગવાઈ કોણ કરે છે? સરકાર દ્વારા વકીલની જોગવાઈ કરવામાં આવે છે. અને એની માટે આપણે નાલસા અધિનિયમ બનાવ્યો છે, અને નાલસા અધિનિયમના આધારે આપણે મફત કાયદાકીય સહાયને લાગુ કરેલી છે. એની સાથે બીજી વાત કરીએ, અસમર્થતા, કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિ પહોંચી નથી શકતું, કોઈ પણ વ્યક્તિ એવા અંતરિયાળ વિસ્તારમાં રહે છે, તેની માટે ટેલી લો નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. તમને કાનૂની સલાહ હવે તમારા ગામમાં કોમન સર્વિસ સેન્ટર, બરાબર છે, એના મારફતે ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યાં આગળ તમને શું કરવામાં આવશે તો બેસાડવામાં આવશે અને એ તમને વકીલો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તમને કાનૂની સલાહ પ્રોવાઈડ કરવામાં આવશે.
અને એ કોને કોને પ્રોવાઈડ કરવામાં આવે છે? સ્ત્રીઓ છે, બાળકો છે, બરાબર, અનુસૂચિત જાતિ જનજાતિના જે લોકો છે, માનવ તસ્કરીનો ભોગ બનનારા છે, ગરીબી રેખાથી નીચે જીવતા હોય, બિનસંગત વર્ગના કામદારો છે, કુદરતી આફતોના અભોગ બનનારા, માનસિક રીતે બીમાર હોય, કાનૂની મફત મુકદ્દમાના હેઠળના અને હવાલાત પામેલા જે વ્યક્તિઓ છે, આ તમામ વ્યક્તિઓને આપણે આ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કાનૂની સલાહની કોઈ પણ જેવા સામાન્ય કેસો, જેને કહેવાય દહેજના હોય કે જાતીય સતામણીના કેસો છે, બરાબર, અપમાનના છે, જમીનની તકરારના, આ પ્રસ્તુતિ બાબતના કેસો છે, આ તમામ બાબતો જે છે કે જે સામાન્ય વર્ગ સાથે અને એવા લોકો સાથે જોડાયેલી છે કે જેઓ ખરેખર આવી નાની નાની બાબતોને પોતાની અંદર છુપાવીને બેઠા હોય છે, જઈ નથી શકતા, તેમને CSC જે આપણે કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં આગળ વકીલો અને સારા વકીલો એમને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતી પૂરી પાડશે. તો એને શું કહેવાય? ટેલિલો કાર્યક્રમ. ત્યારબાદ આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 40ની. તો ગ્રામ પંચાયતોની સ્થાપનાની વાત કરવામાં આવી છે કે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટેના પગલાં ભરશે, બરાબર. મહાત્મા ગાંધી જે છે એ એવું કહેતા હતા કે ગામડું જે છે એ પ્રથમ રાષ્ટ્ર છે. એટલા માટે કે જો ગામડું મજબૂત ન હોય તો રાષ્ટ્ર મજબૂત ન થઈ શકે. એટલા માટે રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે પગલાં ભરશે અને તેઓ સ્વરાજ્યના એકમો તરીકે કામ કરશે. સ્થાનિક સ્વરાજ પોતાની રીતે જો નિર્ણયો લેશે, કારણ કે આપણે પણ જાણીએ છીએ કે એક તમારા ગામની સારામાં સારી જાણકારી તમારા ગામના વ્યક્તિને હોય છે અને તમને કઈ તકલીફો પડી રહી છે એ ત્યાંના જ લોકો જાણતા હોય છે. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થાપના થાય, એમાં જો ગ્રામ પંચાયતો હોય તો ગ્રામ પંચાયત પોતાના લેવલના તમામ પ્રોબ્લેમો સોલ્વ કરી શકશે. અને આની માટે 73મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1992ની અંદર. અને ભારતના બંધારણને આ અનુચ્છેદ 40નો અમલ કરવાની વાત કરી રહ્યો છું. અનુચ્છેદ 40નો અમલ કરવામાં આવ્યો. એની અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની સ્થાપના થતી હતી પહેલેથી, પરંતુ એ સ્વૈચ્છિક હતી, બંધારણીય નહોતી. પણ બંધારણમાં પરફેક્ટ લાગુ કરવામાં આવ્યું 1992ની અંદર. એની માટે 73મો બંધારણીય સુધારો કર્યો અને ભાગ 9 કરી અને ભાગ 9 અલગથી આખો જોડવામાં આવ્યો, જેનું નામ હતું પંચાયત. બરાબર. આપણે આપણા ગામની ગ્રામ પંચાયત વિશે તો આપણે બધા જાણતા જ હોઈએ છીએ, બરાબર. સરપંચ હોય છે, ઉપસરપંચ હોય છે, અને આપણે આગળ ગ્રામ પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાના આખા એક ચેપ્ટરો આપણે આગળ ભણવાના છીએ, તે વખતે વધુ ચર્ચા કરીશું. હા, બીજી એક વસ્તુ, સૌપ્રથમ ભારતમાં ગ્રામ પંચાયતની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો યાદ રાખજો, નાગોરની અંદર કરવામાં આવી હતી. ક્યાં આગળ? રાજસ્થાનની અંદર નાગોર છે ત્યાં આગળ. અનુચ્છેદ નંબર 41 કહે છે કે અમુક પરિસ્થિતિમાં રોજગાર, શિક્ષા અને લોક સહાય મેળવવાનો અધિકાર, બરાબર. રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને, જો અમુક પરિસ્થિતિઓની વાત કરું છું, કોની પરિસ્થિતિ? તો કે ભાઈ કોઈ વૃદ્ધાવસ્થામાં છે, કોઈ માદગીમાં હોય, કોઈની અપંગતા એટલે કે દિવ્યાંગ હોય, પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે કામ શું મેળવવાનું છે? તમારે કામ, શિક્ષણ અને જાહેર મદદ મળી રહે તે માટે અસરકારક જોગવાઈનું કામ કરવું જોઈએ. અમુક પરિસ્થિતિઓમાં રોજગારી, શિક્ષા અને લોકસહાય ત્રણેય મળવું જોઈએ, બરાબર. વૃદ્ધ અવસ્થામાં હોય, માંદગીમાં હોય, અપંગતામાં હોય, પ્રસ્તુતિનો સમયગાળો હોય, બરાબર. કોઈ પણ એવી પરિસ્થિતિ કે જે પરિસ્થિતિ વિશેષ હોય અને સામાન્ય ન હોય, અસામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. કેવી? અસામાન્ય પરિસ્થિતિ. તો અસામાન્ય પરિસ્થિતિના નિર્માણ માટે આપણે જો અમુક પરિસ્થિતિમાં તમને રોજગારી, શિક્ષા અને લોક સહાય મેળવવાનો અધિકાર છે, તો તમે વિચારો કે અહીંયા તમને વૃદ્ધ પેન્શન યોજના જે છે, બરાબર. એના સિવાય તમને વાત કરું તો વિધવા સહાય. આપણને જે આપણી અમુક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ આપણને આપણા આરોગ્ય માટેની જે આપણને સગવડો મળવી જોઈએ, એની માટે જ આપણી પાસે આયુષ્યમાન કાર્ડ યોજના છે, બરાબર. જે અંતર્ગત તમને માંદગીની પરિસ્થિતિમાં તમને સહાય મળવી જોઈએ. પ્રધાનમંત્રી વય વંદના યોજના શેની માટે છે? સિનિયર સિટીઝન માટે છે, કે જે લોકોને સિનિયર સિટીઝનની એવી અમુક પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમને પેન્શન યોજના અંતર્ગત પેન્શન મળવું જોઈએ. એના પછી છે એમ્પાવરિંગ ધ લાઇટલી થિંકિંગ ધ હેન્ડ એન્ડ ધેટ બિલ્ટ ધ નેશન. પ્રધાનમંત્રી વય વંદના યોજના વિશેની જ વાત કરવામાં આવી છે, બરાબર. પછી આયુષ્યમાન ભારત છે, મેં તમને ઓલરેડી પહેલાં વાત કરી દીધી કે ભારતીય જન ઔષધિ પરિયોજના જે છે, એવા લોકો કે જે લોકોની ઇન્કમ ઓછી છે, એવા લોકોને
હવે 8 લાખ સુધીની આપણી મર્યાદા કરવામાં આવી છે, પહેલાં 6 લાખ સુધીની હતી. તો એ તમામ લોકોને આપણે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દરેક વ્યક્તિને આરોગ્યની સગવડો મળે છે. તો આ બધા તમને એવું થતું હશે કે ભાઈ મોદી સરકાર જે છે અથવા તો કોઈ પણ સરકાર આ બધું ક્યાંથી લાવે છે, આવું બધું કેમનું એમને સૂઝે છે? તો આ આપણો ભાગ 4 છે. ભાગ 4માં તમામ બાબતો આપેલી છે અને ભાગ 4ની તમામ બાબતો તમે જુઓ કે અહીંયા તમને આજે આપણે ભણી રહ્યા છીએ, છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએની ગવર્મેન્ટ છે ત્યારથી શરૂ કરીએ 2014થી અત્યાર સુધી, તો કેટલી બધી બાબતો જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એનું અનુકરણ કરવામાં આવ્યું છે અને કેટલી બાબતો એવી છે કે જે હજુ બાકી છે એ પણ હું તમને કહીશ. તો આવનારા સમયમાં એનો પણ અમલ થવાની શક્યતાઓ છે, બરાબર. તો અમુક પરિસ્થિતિમાં કામ, શિક્ષણ અને સહાય મેળવવાનો અધિકાર ધીરે ધીરે લાગુ થઈ રહ્યો છે. પછી શું છે, અનુચ્છેદ નંબર 42 કહે છે કે કામની કેવી હોવી જોઈએ? ન્યાયસંગત અને માનવોચિત પરિસ્થિતિ અને પ્રસ્તુતિ તમને સહાય મળવી જોઈએ, બરાબર. કામની ન્યાયસંગત અને માનવોચિત પરિસ્થિતિઓ છે. માણસ જ્યાં સામાન્ય પરિસ્થિતિમાં કામ કરી શકે એવી પરિસ્થિતિમાં તમારે કામ કરવાનું છે, બરાબર. માનવોચિત પરિસ્થિતિનો મતલબ એવો થાય કે ન્યાયસંગત અને માનવોચિત પરિસ્થિતિ. ઘણીવાર એવું હોય છે, જો પહેલું કામની ન્યાયસંગતતા તમને સમજાવું. ઘણીવાર કાર્યસ્થળ પર અમુક વ્યક્તિઓ સાથે સારા વ્યવહાર કરવામાં આવે છે, અમુક વ્યક્તિઓ સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. જાણી જોઈને એને દૂર રાખવામાં આવે અથવા તો એની સાથે એવો ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે, તો એ ન્યાયસંગત હોતો નથી. માનવોચિત પરિસ્થિતિની વાત કરું તમને, કોઈ એક વ્યક્તિ છે એને કામ સોંપવામાં આવે છે કે તમારે અંધારામાં બેઠા બેઠા રાઈના દાણા ગણવાના છે, તો શું એ માનવોચિત પરિસ્થિતિ છે? બરાબર. તમે વિચાર કરો કે જે જગ્યા પર તમે તમારા કુદરતી વેસ્ટનો નિકાલ કરો છો એ જગ્યા ઉપર આપણે કાર્ય પત્યા પછી 5 મિનિટ પણ જો વધારે બેસતા નથી, ભલે મોબાઈલ લઈને ગયા હોય તો પણ, બરાબર. એવી જગ્યાના એ તમારા વર્ષો જૂના કચરાને સાફ કરવા માટે કોઈ વ્યક્તિ અંદર ખાળ કૂવાની અંદર ઉતરે, તો શું એ માનવોચિત પરિસ્થિતિ છે? તો એ માનવોચિત પરિસ્થિતિ નથી. તો એવા લોકોને માનવોચિત પરિસ્થિતિની અંદર જ કામ કરવાનું છે. માટે તમે જો 2011થી ભારત સરકારે નિર્ણય કરેલો છે કે કોઈ પણ વ્યક્તિને ખાળ કૂવાની અંદર અથવા તો મેન્યુઅલ સ્કેવેન્જર્સ દૂર કરવા માટે એને ઉતારવામાં આવશે નહીં. એની જગ્યાએ હવે નવા મશીનરી શોધવામાં આવી છે. મશીનરીનું જે નિર્માણ થયું છે એના આધારે જ આખી વસ્તુ કામ થતી હોય છે. રાજ્ય કામ અંગેની અને માનવીય શરતો અને પ્રસ્તુતિ માટે જોગવાઈ કરશે. પ્રસ્તુતિ સમય સહાય તમે આપણે બધા જાણીએ છીએ, બરાબર. ઘણી બધી યોજનાઓ છે કે જેના આધારે જે માતા બનવાના હોય છે તેમને 6,000 રૂપિયા આપવામાં આવે છે, પોષણક્ષમ આહાર આપવામાં આવે છે, મેટલ લીવ જેને કહેવાય કે કાર્ય કામમાંથી એને પગાર કપાય નહીં અને એવી એમને રજાઓ આપવામાં આવે છે. તો આ તમામ બાબતો શેની વાત કરે છે? કામની ન્યાયસંગત અને માનવોચિત પરિસ્થિતિ વિશેની વાત કરે છે 42 નંબરનો અનુચ્છેદ. ત્યાર પછી વાત કરીએ 43 નંબર, કામદારો માટે નિર્વાહ વેતન વગેરે વિશે. તો રાજ્ય યોગ્ય વિધિ વિધાનથી કે આર્થિક વ્યવસ્થા દ્વારા અથવા અન્ય કોઈ પણ રીતે ખેતીના, ઉદ્યોગના કે અન્ય પ્રકારના તમામ કામદારોને કામનું નિર્વાહ વેતન, બરાબર. નિર્વાહ વેતન જે કામ કર્યું એનું એક મિનિમમ વેતન મળવું જોઈએ. તેમજ શિષ્ટ જીવન ધોરણની અને અવકાશની અને સામાજિક સાંસ્કૃતિક તકોને પૂરેપૂરી ઉપયોગની ખાતરી આપીને કામની પરિસ્થિતિ સિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર વ્યક્તિગત અથવા સહકારી ધોરણે ગૃહ ઉદ્યોગોને ઉત્તેજન આપવાનું પણ શું કરશે? પ્રયત્ન કરશે. આની અંદર જે મુખ્ય કામ જે વાત કરવામાં આવી છે એક તો નિર્વાહ વેતન. દરેક વ્યક્તિને એક મિનિમમ વેતન તો મળવું જ જોઈએ. અત્યારે ધારો કે ભારત સરકાર દ્વારા જે નિર્વાહ વેતન નક્કી કરવામાં આવ્યું છે એ મુજબ લગભગ 380 રૂપિયા જે છે નિર્વાહ વેતન છે. શિષ્ટ જીવન ધોરણની અને અવકાશની, તમે ખાલી કામ કરતા જાઓ ને, તમને કામની સાથે સાથે તમે 3-4 કલાક કામ કરો છો પછી તમને અવકાશ મળવો જોઈએ, બરાબર. એટલે કે કામ પછી તમને થોડો અવકાશની પણ છે. શિષ્ટ જીવન ધોરણ એટલે કે સામાન્ય રીતે જે તમે કામ કરી રહ્યા છો તો એ તમારું શું હોવું જોઈએ? યોગ્ય અને માનવોચિત પરિસ્થિતિ હોવી જોઈએ. સામાજિક અને સાંસ્કૃતિક તકોનો મતલબ શું થાય કે તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો ત્યાંથી તમને તમારા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે ઉત્સવો હોય તો એ દરમિયાન તમને રજાઓ મળવી, અવકાશ મળવો જોઈએ. અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર ગૃહ ઉદ્યોગોને શું કરવાનું છે? આપણે ઉત્તેજન આપવાનું છે. એવી જ રીતે 43 એ છે કે ઉદ્યોગના વહીવટમાં કામદારોની ભાગીદારી. રાજ્ય યોગ્ય વિધિ વિધાનથી અથવા અન્ય કોઈ પણ રીતે કોઈ ઉદ્યોગમાં રોકાયેલા સાહસો, સંસ્થાઓ અને અન્ય વહીવટમાં કામદારો ભાગ લેતા થાય તેમ કરવાના પગલાં લેશે. જો આ કરવા પાછળ 42માં બંધારણીય સુધારનો હાથ હતો. 42માં બંધારણીય સુધારો કરવામાં આવ્યો
હવે તમે વસ્તુ વિચારો કે જે કોઈ પણ એક કંપની છે એ કંપનીની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર આખું વહીવટ કરતા હોય છે, એના મુખ્ય જે વ્યક્તિ હોય છે એને અધ્યક્ષ અથવા ચેરમેન તરીકે આપણે ઓળખીએ છીએ, એ કંપની તરફથી હોય છે. લેણદારો હોય છે, દેવાદારો તરફથી કોઈ વ્યક્તિઓ હોય છે, બરાબર, ઉત્પાદકતાઓ તરફથી હોય છે. પરંતુ ખરેખર કંપનીની અંદર જે કંપનીના કારણે જે લોકોનો ચૂલો ચાલે છે અથવા તો જે લોકોનું જીવન નિર્વાહ ચાલે છે એવા મજૂર વર્ગના જે લોકો છે અથવા તો કામદારો જે છે એ કામદારો વતી કોઈ પણ વ્યક્તિઓ હોતા નહીં. પરિણામે શું થતું કે કોઈ પણ નિર્ણયો લેવામાં આવતા તો કામદારોનું હિત જોવામાં આવતું નહીં. ને મશીનો લાવવા છે નવા કે નવી કોઈ ટેકનોલોજી આવે તો જેના કારણે કામદારો ઉપર અસર થશે, તો એવા સમયે એ વસ્તુ ન થતું. પરિણામે કામદારોને ઘણો બધો અન્યાય થતો હતો. ઘણા બધા કામદારો એવા પણ હતા કે જેમના ઘરો રજડી પડતા, જેમને સુસાઇડ કરવાના વારા આવતા. અને આપણે ઘણી બધી મૂવીની અંદર ને ઘણી બધી જગ્યાએ તમે આ વસ્તુ જોયું હશે. ખાસ કરીને અમિતાભ બચ્ચનના જે જૂના મૂવી તમને જોવા મળશે કે કોઈ એક કંપની છે, કંપનીમાં અમિતાભ બચ્ચનના પિતાશ્રી કામ કરતા હોય અને એ કંપની આપોઆપ બંધ કરવામાં આવે તાત્કાલિક ધોરણે, જેનું મુખ્ય કારણ હોય કે ભાઈ જે તે વ્યક્તિઓ હોય એમના ઇન્ટરેસ્ટ બદલાઈ ગયા હોય અને ત્યાં આગળ મોટી દારૂની ભઠ્ઠી ઊભી કરવાની હોય. અને પછી શું થાય કે કામદારોની સામે આના અમિતાભ બચ્ચનના ફાધર પડતા હોય અને એમને મારી નાખવામાં આવે. આવી ઘણી બધી સ્ટોરીઓ હોય છે. અને પછી અંતે તમને જોવા મળે કે આખી એમ્પાયર હોય છે એ હીરોના હાથમાં. આવા પિક્ચરો જે છે એ તમને એટલા માટે જોવામાં આવતા કારણ કે ખરેખર આ જે અનુચ્છેદની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એ અનુચ્છેદને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યો ન હતો. કારણ કે મેં તમને કીધું એ તો રાજ્યને સ્વતંત્રતા છે, એ પોતાના રીતે લાગુ કરશે જ્યારે એમની પાસે સંસાધનો આવશે ત્યારે. વર્તમાન પરિસ્થિતિ એવી છે કે કામદારો વતી પોતાનો એક નેતા ત્યાં હાજર હશે અને હાજર રહેલો નેતા એ પણ વાત મૂકશે કે અમારી શું માંગ છે અને અમારું શેમાં હિત છે. ફક્ત કંપનીનો પ્રોફિટ એ જ હિત હોતું નથી. ત્યારબાદ વાત કરીએ 43B, સહકારી મંડળીઓને પણ પ્રોત્સાહન આપવાનું છે. રાજ્ય સહકારી મંડળીઓના સ્વૈચ્છિક રચના અને સ્વૈચ્છિક કાર્યવાહી, લોકતાંત્રિક નિયંત્રણ અને સત્તાવાર સંચાલનને શું કરશે? પ્રોત્સાહન આપશે. સહકારી એટલે લોકો એકબીજા સાથે આવે અને જૂથની અંદર મળી અને આર્થિક નિયોજન કરે, એની માટે સહકારી મંડળીઓ સ્થાપવી જોઈએ. આ 97માં બંધારણીય સુધારા દ્વારા 2011માં જોડવામાં આવ્યું. આ પહેલેથી હતું નહીં, આર્ટિકલ નંબર 43B. અને એના પછી તમે જુઓ કે ઘણી બધી સહકારી મંડળીઓ સ્થાપવામાં આવે છે. દૂધ સહકારી મંડળી છે, બરાબર, પછી ક્રેડિટ સોસાયટી જે મંડળીઓ હોય છે સહકારી મંડળીઓની અંદર એનો સમાવેશ થાય છે. અનુચ્છેદ નંબર 44ની વાત કરીએ હવે. નાગરિક માટે સમાન દીવાની કાયદો. જો ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન દીવાની કાયદો કરવા રાજ્ય પ્રયત્ન કરશે. આ કાયદા અનુસાર જુઓ, તમે ધ્યાન આપજો, ધર્મ, જાતિ, ધર્મ, લિંગ, ભાષા વગેરે આધારે અલગ લોકો માટે ન્યાયિક કાયદો અલગ ન હોય. દરેક વ્યક્તિને સમાન રીતે દીવાની કાયદો લાગુ પડવો જોઈએ. દાખલા તરીકે ભારતના એકમાત્ર રાજ્ય ગોવામાં સમાન દીવાની કાયદો છે. ગોવાની સાથે સાથે હવે સમાન દીવાની કાયદો જો લાગુ પડ્યો હોય તેનું નામ છે ઉત્તરાખંડ. યાદ રાખજો, ઉત્તરાખંડ રાજ્યની અંદર પણ આપણે આને જો યુનિફોર્મ સિવિલ કોડ તરીકે UCC તરીકે ઓળખીએ છીએ. અને અત્યારની જે વર્તમાન ગવર્મેન્ટ છે એના ઇલેક્શન મેનિફેસ્ટોની અંદર કહેવામાં આવ્યું છે કે UCC લાવવામાં આવશે, યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે સમાન નાગરિક સંહિતા જેને કહેવામાં આવે છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક માટે જે એમના જે દીવાની કાયદાઓ અલગ અલગ છે, અલગ અલગ હોવા જોઈએ. દરેક માટે કેવો હોવો જોઈએ? એક સમાન કાયદો હોવો જોઈએ. જ્યારે પણ કોઈ પણ સરકાર તરફથી લાભ મળતા હોય તો કાયદાઓ દરેક વ્યક્તિઓ સરકારના માનવા તૈયાર હોય છે, બરાબર, પરંતુ જ્યારે પોતાના વ્યક્તિગત હિતની વાત કરવામાં આવે તો એ જગ્યા ઉપર એમને તકલીફ થાય છે. તો એવું ન હોવું જોઈએ. દરેક ધર્મ માટે એક જ કાયદો હોવો જોઈએ. અને એના વિશે હજુ ઘણી બધી ચર્ચાઓ ચાલશે અને ઘણી બધી બાબતો બનશે, એટલે આપણે એને લાઈવ જોઈ શકીશું. ત્યારબાદ વાત કરીએ અનુચ્છેદ નંબર 45, બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ. આ અનુચ્છેદ અનુસાર શું કહેવામાં આવે છે કે રાજ્ય 6 વર્ષની ઉંમર સુધીના બાળકોના બાળપણની કાળજી માટે બાળકો માટે વિનામૂલ્ય અનિવાર્ય શિક્ષણની વ્યવસ્થા કરશે. હવે તમે વિચાર કરો કે અનુચ્છેદ 45 જે છે એ તમને એવું કહે છે કે 6 વર્ષથી. હવે જો અહીંયા શિક્ષણના હું તમને ભાગ પાડીને બતાવું કે 0 થી લઈ અને 6 વર્ષની શિક્ષણ સુધીનો ભાગ જે છે એ અહીંયા તમને અનુચ્છેદ નંબર શેમાં આપેલો છે? 45માં. એટલે અહીંયા જે વાત કરવામાં આવે છે શેની વાત કરવામાં આવે છે? આંગણવાડીની વાત કરવામાં આવે છે, બરાબર. 7 વર્ષની ઉંમરથી લઈ અને 14 વર્ષની ઉંમર સુધી માટે તો આપણે 21 ક જોઈ લીધો, બરાબર, કે જેમાં શિક્ષણનો અધિકાર છે. તો આ એની વાત કરવામાં, એ અહીંયા વાત નથી. અહીંયા 45માં જે વાત કરવામાં આવી છે તમને એ આંગણવાડી વિશેની વાત કરી. એટલે કે 14 વર્ષ સુધી દરેક વ્યક્તિને શિક્ષણ અને એની કાળજી મળવી જોઈએ. અને હવે તો
18 વર્ષની ઉંમર સુધી, અને ધીરે ધીરે તો તમામ શિક્ષણ ધીરે ધીરે ફ્રી થતું જાય છે, અને એક સમય આવશે કે તમામ અત્યારે શિક્ષણ ફ્રી છે. હા, બંધારણની દ્રષ્ટિએ નથી હજુ બનાવ્યું, પણ ધીરે ધીરે બનશે. ઘણી બધી જગ્યાએ નજીવી ફી લેવામાં આવે છે, એ પણ ધીરે ધીરે શું થઈ જશે, બંધ થશે. પરંતુ શિક્ષણ જે છે એ બંને સરકાર અને સામાન્ય રાજ્ય બંનેનો વિષય છે. કોન્કરન્ટ લિસ્ટની અંદર જેનો સમાવેશ થાય છે. પરિણામે ત્યાં આગળ સહકાર, સરકાર અને ખાનગી દરેક વ્યક્તિની ઉપસ્થિતિ છે. પરિણામે આ વસ્તુ ધીરે ધીરે શક્ય બનશે. આને આપણે 86માં બંધારણીય સુધારા 2005 દ્વારા લાગુ કરવામાં આવ્યું. યાદ રાખજો, હું શું બોલી રહ્યો છું? 86માં બંધારણીય સુધારા 2005 દ્વારા એનો પૂરેપૂરો અમલ થયો, અને 2010ની અંદર આની શરૂઆત થઈ. આપણે 21 કની જે આપણે વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ. અનુચ્છેદ નંબર 47 શું કહે છે? અનુસૂચિત જાતિ, જનજાતિ, બરાબર, અને અન્ય નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોની ઉન્નતિ. રાજ્ય નબળા વર્ગના લોકોના, ખાસ કરીને અનુસૂચિત જાતિ, શૈક્ષણિક આર્થિક હિતોની વિશેષ કાળજીથી વૃદ્ધિ કરશે, તેમજ સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણ સામે તેનું રક્ષણ કરશે. ભારતના બંધારણમાં એવું કહેવાય છે કે અનામત, જેને આરક્ષણ તરીકે આપણે ઓળખીએ છીએ, એ આરક્ષણ ખરેખર ક્યારે આવ્યું અને ક્યાં એની શરૂઆત છે? તો મારા મતે ભલે બંધારણ લાગુ થયા પછી એની માટે બંધારણને સુધાર કરવામાં, પણ એની હિડન જે પ્રાવધાન છે એ અનુચ્છેદ 46ની અંદર છે, કે જે લોકોને ખરેખર વિકાસની, હું અનામતની વિરુદ્ધમાં ક્યારેય નથી, અને મારું કહેવું છે કે અનામત જે છે ખરેખર એવા વ્યક્તિઓને મળવું જોઈએ કે જેને ખરેખર જેની જરૂર છે. ભારતના બંધારણના ઘડવૈયાઓ બહુ દૂરદર્શી હતા, અને એમણે બહુ જ સારું વિચાર્યું કે ખરેખર જે લોકોને વિકાસની વધુ તકોની આવશ્યકતા છે, પોતાના ચોમુખી વિકાસ માટે એમને જે વસ્તુઓ જે સમયાંતરે મળવી જોઈએ મળતી નથી. પરિણામે એમને એક વિશેષ કહી શકાય કે સંજોગોની અંદરથી એમને પસાર થવું પડે છે. તો જ્યારે એમને સંસાધનોની વહેંચણી કરતા હોય તો એમને એની અંદર એને વરીયતા આપવી જોઈએ, એને પ્રાથમિકતા આપવી જોઈએ. અને એટલા માટે જ આ અનુચ્છેદ નંબર 46 ગોઠવવામાં આવ્યો છે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક રીતે હિતોની ઉન્નતિ થવી જોઈએ, એવો કાર્ય સરકારે કરવા જોઈએ. તમને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, બરાબર, એ બધું જ વસ્તુ આર્ટિકલ નંબર 47 અંતર્ગત આવતી હોય છે. અનુચ્છેદ નંબર 47 શું કહે છે? 46માં આવતું હોય છે. 47 શું કહે છે? પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની શું રહેશે? ફરજ રહેશે. પોષણનું સ્તર, જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવાનું રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. ખાસ કરીને રાજ્ય ઔષધના હેતુ સિવાય માદક પીણાના તેમજ આરોગ્યને હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરશે. રાજ્ય પ્રયત્ન કરવાનો છે. એટલા માટે બિહાર અને ગુજરાતની અંદર દારૂબંધી છે, બરાબર, માદક પીણાઓ તેમજ. બીજી રીતે તમને કહીએ તો આપણે જાણીએ છીએ કે જ્યારે તહેવારોનો સમયગાળો આવે છે ત્યારે લોકોની જે મોટી મોટી દુકાનો હોય છે મીઠાઈઓની, એની પર રેડ પડતી હોય છે, અને એનો એવો જથ્થો કે જે નકલી હોય છે, નકલી જીરું પકડવામાં આવે, નકલી હળદર પકડવામાં આવે, બરાબર, પછી જે પોઈઝન બની ગયેલા તેલનો ઉપયોગ કરવામાં આવતો છે. એટલે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તમામ લોકોને શા માટે પકડવામાં આવે છે? તો આર્ટિકલ નંબર 47 શું કહે છે કે પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાનું છે. એટલે પોષણનું સ્તર, દરેક વ્યક્તિને ખાવા યોગ્ય વસ્તુ મળવું જોઈએ. અને જીવન ધોરણ ઊંચું લાવવા માટે તો આપણે જાણીએ છીએ જીવન ધોરણ ક્યારે ઊંચું આવશે? તો વ્યક્તિનું શિક્ષણ વધશે, એનું આરોગ્ય સુધરશે, બરાબર, અને એને ખાવાનું સારું મળશે. તો આ તમામ બાબતો તમે જુઓ તો રાજ્ય સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. નાની ઉંમરના બાળકોને આંગણવાડી દ્વારા જમવાનું આપવામાં આવે છે. એવા લોકો કે જે ખરેખર જમી શકતા નથી અને એ પોતાની પાસે એટલા પૈસા નથી કે યોગ્ય વસ્તુ ખાઈ શકશે, તો એવા લોકોને તમે જુઓ કે સ્કૂલોની અંદર મધ્યાહન ભોજન દ્વારા ખવડાવવામાં આવે છે. કામગીરી કરતા કામદારો છે એમની માટે અન્નપૂર્ણા યોજના છે, એના દ્વારા એમને 2 રૂપિયામાં અને 5 રૂપિયામાં જમવાનું મળતું હોય છે, બરાબર. પ્રસ્તુતિ સમયે ઓલરેડી આંગણવાડી દ્વારા એવી માતાઓને સારું જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બધી જ બાબતો પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવા માટેની યોજનાઓ છે. જીવન ધોરણ ક્યારે કોઈ પણ વ્યક્તિનું ઊંચું આવે જ્યારે વ્યક્તિ આત્મનિર્ભર બને. એની માટે પણ તમે જાણો છો કે તમારી આર્થિક નિયોજન અને આર્થિક કામગીરી માટેના સંસાધનો જે છે, સાધનો છે, એ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. 48 નંબર શું કહે છે? ખેતી અને પશુપાલન અંગેની વ્યવસ્થા. ખેતી અને પશુપાલનના આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણો વ્યવસ્થા કરવાનો રાજ્ય પ્રયત્ન કરશે, અને ખાસ કરીને ગાયો અને વાછરડાઓને અન્ય દુધાળા ભારવાહક પશુઓની ઓલાદો જાળવી રાખવા અને તેને સુધારણા કરવા, તેમના કતલ પર પ્રતિબંધ મૂકવાના પગલાં ભરશે. એટલે કે ભારત, આપણે પણ જાણીએ છીએ કે ગામડું મજબૂત ત્યારે જ બનશે જ્યારે ખેતી અને પશુપાલન મજબૂત બનશે. એટલે ખેતી અને પશુપાલન માટે ઘણી બધી સરકારની યોજનાઓ લાગુ હોય છે, બરાબર.
તમારે ખેતીની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે, કિસાન ટીવી છે, બરાબર. આ બધી જ બાબતો શું છે, ખેતીને વધુ વૈજ્ઞાનિક ધોરણે બનાવવાની છે. અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે દરેક ખેડૂતોને પ્રશિક્ષણ આપવામાં આવે છે ખેડૂતોને, જેથી કરીને એ સારામાં સારી વૈજ્ઞાનિક ઢબે ઓછી જમીનની અંદર વધુ ઉત્પાદન મેળવી શકે. અને એવું કહી શકાય કે જેનાથી સારામાં સારું ઉત્પાદન થાય. પશુપાલન માટેની યોજનાઓ, ક્રેડિટ યોજનાઓ છે, બરાબર. એમના તમને ડેરી ઉદ્યોગ પણ એની સાથે જોડાયેલો છે. તો આ બધી જ બાબતો અનુચ્છેદ નંબર 48 અંતર્ગત લાગુ પડે છે. 48 એ શું કહે છે? વન્ય જીવન અને કુદરતી પર્યાવરણનું રક્ષણ જતન, બરાબર. રાજ્ય પર્યાવરણનું રક્ષણ અને તેમાં સુધારણા કરવાનો અને દેશના જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે. જેમ કે પ્રદૂષણવાળા ઉદ્યોગની માનવ વસાહતથી દૂર સ્થાપના થવી જોઈએ, બરાબર. તેમજ જંગલો અને જંગલોના પ્રાણીઓમાંથી મળતા આર્થિક લાભના કારણે માનવ દ્વારા ગેરવ્યાજબી પ્રવૃત્તિ આચરાતી હોય તેના પર રોક લગાવવી જોઈએ, બરાબર. શું કહેવામાં આવે છે? જ્યાંથી પ્રદૂષણ થતું હોય તો એવા ઉદ્યોગોને માનવથી દૂર રાખવાના છે. તો સાથે સાથે જંગલો અને જંગલોના પશુઓ, કારણ કે એ એમનો વિસ્તાર છે, એમને પણ પોતાની રીતે કુદરતના ભાગની અંદર એમની પોતાની જે ક્રાઇટેરિયા છે એની અંદર એમને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. એના દ્વારા માણસોને થોડો લાભ થતો હોય, આર્થિક લાભ જંગલોથી કે જંગલોની પેદાશ, તો લોકો વધુ લાલચમાં આવી અને જંગલની અંદર રહેતા પશુ પક્ષીઓ અને જે પ્રાણીઓ છે એને નુકસાન પહોંચાડે એવી ઘટનાઓ ઘટવી જોઈએ નહીં. અને આ અનુચ્છેદ જે 48A, ત્યારબાદ વાત કરીએ 49A. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવાનું છે. સંસદના કાયદાથી અથવા તે હેઠળ રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા કલાત્મક કે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારક અથવા સ્થળ વસ્તુનું યથાપ્રસંગ મુજબ લૂંટફાટ, વિકૃતિ, વિનાશ, સ્થળાંતર, નિકાલ અથવા તો નિકાસ સાથે રક્ષણ કરવાની રાજ્યની શું રહેશે? ફરજ રહેશે. સીધી વસ્તુ છે, રાષ્ટ્રના મહત્વના સ્મારકો, બરાબર, સ્થળો અને વસ્તુઓનું શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. એને કોઈ નુકસાન પહોંચાડતું હશે તો એને સજા થશે, બરાબર. સીધી વસ્તુ છે, એકદમ સીધો આર્ટિકલ છે. આપણે જે સમજવા યોગ્ય છે કે આપણા જ રાષ્ટ્ર નુકસાન કરવાનું નથી. ન્યાયતંત્રનું કારોબારીથી વિભાજન. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી શું કરશે? અલગ કરવાના પગલાં ભરશે. કારણ કે જો એક વસ્તુ છે, જ્યુડિશિયરી સિસ્ટમ છે, પાર્લામેન્ટરી સિસ્ટમ છે અને એક્ઝિક્યુટિવ સિસ્ટમ છે. અહીંયા તમે ધ્યાન આપજો. આ પાર્લામેન્ટરી જે તમને દેખાય છે એનું કામ છે કાયદો બનાવવો. આનું કામ છે કાયદો જે છે લાગુ કરવો. અને કાયદો લાગુ કર્યા પછી જો એમાં કોઈ ત્રુટિ રહી જાય તો એનું અનુપાલન કરાવવું. એ કોનું કામ છે? જ્યુડિશિયરી સિસ્ટમનું કામ છે. તો કહેવાનો મતલબ શું છે કે આ બંને જે છે એ એકબીજાથી શું હોવા જોઈએ? અલગ હોવા જોઈએ. એવું ના થાય કે આ જ મેમ્બરો અહીંયા હોય તો એવું થાય ને કે જે ગુનેગાર છે એ પાછો અહીંયા જ્યુડિશિયરી ન્યાય કરવા માટે બેઠો હોય તો એ તો પોતાના પક્ષમાં તો બોલવાના જ છે. તો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે બંને એકબીજાથી શું રહેવા જોઈએ? અલગ રહેવા જોઈએ. શક્તિઓનું શું થવું જોઈએ? વિભાજન થવું જોઈએ અને વર્ગીકરણ થવું જોઈએ પૂરેપૂરું. એટલે શક્તિઓ એકબીજાથી અલગ રહેવી જોઈએ. નહીતર તો શું થાય? પછી અંધેરી નગરી અને ગંડુસા રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એવું થવું જોઈએ નહીં. એટલે જો તમે દરેક વસ્તુને અલગ અલગ રીતે વહેંચવામાં આવેલી છે. આર્ટિકલ નંબર 51 કહે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ. 51 નંબર અનુચ્છેદ કહે છે કે ભારત શું કરશે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અમે અભિવૃદ્ધિ કરીશું. રાષ્ટ્ર વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે સંગઠિત લોકોના અને અન્ય અથવા એકબીજા સાથેના વ્યવહારોમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓ પ્રત્યે અમે આદર રાખીશું. અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લવાદી એટલે કે બોલચાલ અને ચર્ચા દ્વારા કરવાને અમે ઉત્તેજન આપીશું. આપણે 51 નંબરનો અનુચ્છેદ કહે છે કે અમે વિશ્વની અંદર કોઈને નડવાના નથી, અમને કોઈએ નડવું નહીં. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ અમે ઈચ્છીએ છીએ કે અમે ક્યારે, એટલા માટે તો ભારતની નીતિ છે નો ફર્સ્ટ યુઝ પોલિસી, એટલે ક્યારેય આપણે પ્રથમ પ્રહાર કોઈની પર કરતા નથી. અને એટલા માટે જ આપણે ક્યારેય કોઈ યુદ્ધની આપણે શરૂઆત કરી નથી. પરંતુ જ્યારે આપણી આ પોલિસી છે ત્યારે અમુક લોકો ખાસ કરીને આપણા દુશ્મન દેશો એવું માનતા હોય છે કે આ આપણી નિર્બળતા છે. એવા પ્રસંગે અટલ બિહારી વાજપેયીએ બહુ મસ્ત કીધું હતું કે અમે શાંતિના ચાહક છીએ, પરંતુ શાંતિની રક્ષા માટે બળવાન તો બનવું જ પડે. જ્યારે પોખરણનું આપણે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે અટલ બિહારી વાજપેયીના આ જ શબ્દો હતા કે શાંતિની અભિવૃદ્ધિ માટે પણ શક્તિ જરૂરી છે,
બરાબર. તો એટલા માટે જ આપણે એટલા સશક્ત હોવા જોઈએ કે કોઈને એવું ના થવું જોઈએ કે ભાઈ આ શાંતિ ઈચ્છે છે એટલે કમજોર છે. શાંતિ એટલે ઈચ્છીએ છીએ કે ખરેખર અમે તાકાતવર છીએ અને સામેનાનું ખરેખર નિકંદન ના નીકળી જાય એટલા માટે આપણે શાંતિ ઈચ્છીએ છીએ. આ વાતથી આપણે અનુચ્છેદ નંબર 51 અને આના બાદ 51 ક અલગથી જોડવામાં આવેલો આખો આર્ટિકલ છે અને આખો ભાગ છે જેનું નામ છે ભાગ 4A. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે ને એની જગ્યાએ ત્યાં છે રાજ્યની ફરજો. એટલે જે મૂળભૂત ફરજો વિશેની જે વાત જે છે એ આર્ટિકલ નંબર 51A ની અંદર આપવામાં આવેલી છે. અહીંયા સુધીની આપણી સફર છે આર્ટિકલ નંબર 51 સુધીની. એ ભાગ 4 ની અંદર એનો સમાવેશ થાય છે. હવે જો વાત કરીએ આપણે કે આ જે સિદ્ધાંતો જે છે ને અલગ અલગ રીતે વહેંચી દઈએ. જો એ આ જે વહેંચાયેલા 3 મુખ્ય સિદ્ધાંતો છે. એક તો સમાજવાદી સિદ્ધાંતો છે કે જે સમાજવાદની વિચારસરણી ઉપર આધારિત છે. સમાજવાદની વિચારસરણી શું કહે છે કે રાજ્યના દરેક સંસાધનો અને રાજ્ય જે છે દરેક લોકોનું છે. દરેક લોકોનો એની અંદર સમાન અધિકાર છે. તો 38, 39, 39A, 41, 42, 43, 43 અને 47 તમામ અનુચ્છેદ છે એ કેવા છે? સમાજવાદી સિદ્ધાંતો પર આધારિત છે. એવી જ રીતે ગાંધીવાદી સિદ્ધાંતો એટલે ગાંધીજીની જે વિચારસરણી હતી એના ઉપર આધારિત જે સિદ્ધાંતો છે એમાં 40, 43, 43B, 46, 47 અને 48 જે રચનાત્મક જેમની વિચારસરણી હતી એ ગાંધીવાદી સિદ્ધાંતોની વાત છે. અને ત્રીજો જે દૃષ્ટિકોણ છે એ ઉદારવાદી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે એને કહી શકાય. એમાં 44, 45, 48, 48A, 49, 50 અને 51 આ તમામ વસ્તુ તમે જો દરેક આર્ટિકલને પહેલાં તો એના મથાળા સાથે મોઢે કરશો, એને યાદ રાખવાની કોશિશ કરશો અને પછી એને બાયફર્ફિકેશન કરવાની કોશિશ કરશો તો તમને આખી વસ્તુ ખબર પડી જશે. તો આ 3 સિદ્ધાંતો તમામ આર્ટિકલ જે છે આપણી પાસે 3 સિદ્ધાંતની અંદર આપણે વહેંચ્યા છે. તો આ 3 એક તો સમાજવાદી, ગાંધીવાદી અને ઉદારવાદી સિદ્ધાંતો એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આપણે જો અહીંયા વાત કરીએ તો આપણી પાસે શું છે? સૌપ્રથમ તમે સમજવાની કોશિશ કરજો કે તમારી પાસે અનુચ્છેદ નંબર 35 થી 51 છે જેમાં તમારે 36 થી 51 36 નંબરનો આર્ટિકલ તો અનુચ્છેદ 12 મુજબ છે એટલે 37 નંબરના આર્ટિકલથી લઈને 51 નંબરના આર્ટિકલ સુધી તમામ આર્ટિકલ ખરેખર આપણને એની સામાન્ય સમજૂતી હોવી જ જોઈએ અને એ આર્ટિકલ શું કહેવા માંગે છે એ વર્બલી તમને ખબર હોવી જોઈએ ને એ તમે બોલી શકવા જોઈએ. ત્યારે તમે એ અનુચ્છેદ આર્ટિકલોનો તમે પૂરેપૂરા આમ તો જોવા જઈએ તો આપણે અત્યાર સુધીનો જે સફર ખેડ્યો છે આર્ટિકલ નંબર 1 થી લઈ અને 51 સુધીના તમામ અનુચ્છેદો ખરેખર દરેક વિદ્યાર્થીને યાદ હોવા જોઈએ જ. એ અનુચ્છેદ 1 થી 51 તો બહુ પરફેક્ટ દરેક વ્યક્તિને યાદ હોવા જોઈએ. તો જ તમે કોઈ પણ પરીક્ષાઓની અંદર તમે સારામાં સારું પ્રદર્શન કરી શકશો. આજનો લેક્ચર અહીંયા સમાપ્ત.